સર્વે ભક્તજનોને જય શ્રી કૃષ્ણ। હવે કર્મના ત્રણ પ્રકાર છે, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ। આપણે આજે વાત કરીએ છીએ કે કર્મોથી જીવને બંધન કેવી રીતે થાય છે। તો સંચિત, ક્રિયામણ અને પ્રારબ્ધ આ જન્મથી પૂર્વના અનેક જન્મોમાં જે સાત્વિક, રાજસિક કે તામસિક કર્મો કરાયા હોય તે કર્મોને સંચિત કર્મો કહેવાય, અને શુભ અથવા તો અશુભ સંચિત કર્મો હોય છે તે ઘણા કાળનો અંતરાય પડી જાય તો પણ નાશ પામતા નથી, પણ જેવા તે હોય છે તેવા જ તે રહે છે। આથી પાપ અને પુણ્યરૂપ સંચિત કર્મોને કાળાંતરમાં પણ ભોગવે છૂટકો છે। અનેક જન્મોમાં જે કર્મો કરેલા હોય છે તેઓનો ફળનો ભોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સેંકડો અને કરોડો કલ્પોથી પણ એ કર્મોનો નાશ બનતો નથી। વર્તમાન દેહને પામીને સારા કે નરસા જે કર્મો કરાય છે તે કર્મોને ક્રિયમાણ કહે છે, ક્રિયમાણ કર્મો કહેવાય। જ્યારે આ વર્તમાન દેહનો આરંભ થાય છે ત્યારે એ સમયમાં સંચિત કર્મોમાંથી કેટલાક એકઠા કરીને તેઓને વર્તમાન દેહના ફળ દેવા સારું કાળ પ્રેરણા કરે છે, અને આવી રીતે જે વર્તમાન જન્મ વાસ્તે કાળથી પ્રેરણામાં મૂકેલા સંચિત કર્મોનો જે સમુદાય હોય છે તેને પ્રારબ્ધ કર્મો કહેવાય। હવે એ પ્રારબ્ધ કર્મનો જ્યારે ભોગ પૂરો થાય ત્યારે જ વર્તમાન શરીરનો નાશ થાય, અને વર્તમાન શરીરથી જ પ્રાણીઓને સઘળું પ્રારબ્ધ ભોગવવું પડે છે, એમાં બિલકુલ સંશય નથી। પ્રારબ્ધ ભોગવાઈ જાય ત્યારે વર્તમાન દેહ પડી જાય અને તે દેહથી થયેલા ક્રિયામણ કર્મો સંચિતોમાં ભળી જાય। પાછા એ સંચિતોના સમુદાયમાંથી નવા પ્રારબ્ધોને બાંધીને નવા જન્મો ધરાવવાની કાળ પ્રેરણા કરે છે। મતલબ કે નવા પ્રારબ્ધો ભોગવવાવાળા વાસ્તે નવો દેહ પ્રાપ્ત થાય અને નવા દેહમાં નવા ક્રિયામણો થાય છે। આ પ્રમાણે પૂર્વે કરેલા જે શુભાશુભ કર્મો છે તેના ફળ અનેક જન્મો ધરીને ભોગવવા પડે છે। દેવ, અસુર, મનુષ્ય, યક્ષ, ગંધર્વ, કિન્નર વગેરે વગેરે કોઈને પણ પોતાના કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી। કર્મ એ જ દેહની ઉત્પત્તિનું કારણ છે, અને જો કર્મોનો નિશેષ ક્ષય થયો હોય તો પ્રાણીઓને જન્મ થાય જ નહીં, એમાં કોઈ શંકા નથી। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને ઇન્દ્ર આદિ દેવતાઓ, અસુરો, દાનવો, યક્ષો અને ગંધર્વો આદિ બધા જીવો કર્મોને જ આધીન છે। સુખ દુઃખના ભોગના કારણરૂપ શરીરનો જે સંબંધ છે તે જો કર્મો ન હોય તો પ્રાણીઓને શી રીતે થાય। તેથી કર્માધીન સૌ પ્રાણીઓ છે, અને એટલા વાસ્તે અનેક જન્મોમાં કરાયેલા સંચિત કર્મોના સમુદાયમાંથી કાળની પ્રેરણાથી બંધાયેલા વર્તમાન દેહના પ્રારબ્ધોમાંથી કાળે કરી અને પાકી ગયેલા કોઈ પ્રારબ્ધનો વેગ વધે છે। ત્યારે કર્મના અનુસારે દેવ તથા મનુષ્યો બધા જીવો પુણ્યવાળા બને છે। આવી રીતે વ્યવસ્થા હોવાથી સારા અને પ્રારબ્ધના યોગથી 7 અશ્વમેઘનું પૂર્ણ કર્મ કરી અને ઇન્દ્રદેવને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી। એટલે દુષ્ટ પ્રારબ્ધના યોગથી બ્રહ્મ હત્યારૂપ કર્મ થતાં મધ્યમાં સર્વસ્થી ભ્રષ્ટ થવારૂપ વિપત્તિ આવી પડી હતી ઇન્દ્રને, કે નર નારાયણ જેઓ ધર્મપુત્ર હોવા છતાં કર્મયોગથી શ્રીકૃષ્ણ તથા અર્જુન રૂપ જન્મ્યા હતા। નર અને નારાયણના અંશરૂપ જ કૃષ્ણ તથા અર્જુન હતા એમ માનવામાં પુરાણોની પીઠિકા જ પ્રમાણરૂપ છે। અને ત્યાં બીજું પણ પ્રમાણ એવું છે કે જેને અધિક વૈભવ દેખાય છે તેને દેવતાઓના અંશરૂપે સમજવાના, કે ઋષિના અંશરૂપ જે પુરુષ નથી હોતો તેનાથી અહીં કાવ્ય નથી બનતું, રુદ્રના અંશરૂપ હોવા સિવાય રુદ્ર પૂજા નથી બનતી, અને દેવતાના અંશરૂપ હોવા વગર પુરુષ અન્નદાન નથી આપી શકતો, તથા જે પુરુષ વિષ્ણુના અંશરૂપ નથી હોતો તેનાથી રાજ્ય સુખ પામી નથી શકાતું, એવી લોકોક્તિ પણ છે। ઇન્દ્રમાંથી પ્રભુતા, અગ્નિમાંથી પ્રતાપ અને યમદેવમાંથી ક્રોધ, વિષ્ણુમાંથી શૌર્ય અને કુબેરમાંથી ઉદારતાના અંશોથી મહાપુરુષના શરીરો રચાયા હોય છે એવો નિશ્ચય છે। લોકમાં જે કોઈ શક્તિવાળો, ભાગ્યવાળો, વૈભવવાળો, વિદ્વાન કે દાતા હોય તે દેવતાના અંશરૂપ છે। આવા પ્રકારે પાંડવો દેવતાના અંશરૂપે તથા નરનારાયણ અંશરૂપે શ્રીકૃષ્ણ તથા અર્જુન કહેવાયા છે। પ્રાણી માત્રનું શરીર સુખ દુઃખના પાત્ર સરખું છે। શરીરધારીઓને સુખ દુઃખ થયા કરે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી। કોઈ પણ કાયાવાળો સ્વતંત્ર નથી, પણ તે સર્વદા દેવને જ વશ્ય છે। પ્રાણી માત્ર પરતંત્ર છે, એથી જ તેઓને સુખ દુઃખ, જન્મને મરણાદિક થાય છે। પાંડવોની ઉત્પત્તિ વનમાં થઈ અને પાછા તેઓ પોતાને ઘેર ગયા પછી પોતાના ભુજબળથી તેઓએ મહારાજસુ યજ્ઞ કર્યો અને વળી પાછા તેઓ મહાસંકટવાળા વનવાસમાં આવ્યા હતા। તો આવા પ્રકારે સ્થિતિના ફેરફારોમાં પ્રારબ્ધ યોગથી મુકાવવું પડ્યું હતું। અજિતેન્દ્રિય પુરુષોથી પણ ન થાય એવી ઘોર તપસ્યા અર્જુને કરી અને તેથી દેવતાઓ પ્રસન્ન થયા, તેને ઉત્તમ વરદાન આપ્યું
એનાથી એવી રીતે સ્પષ્ટ થાય છે કે નરના શરીરથી પૂર્વજન્મમાં બદ્રિકાશ્રમમાં અર્જુને જે તપ કર્યું હતું તે તપ અર્જુનના અવતારમાં તેને કામ ન લાગ્યું, તેથી નવું તપ કરી અને નવું વરદાન મેળવ્યું. આથી અર્જુનના પૂર્વદેહનું પુણ્ય ક્યાં પોબારા ગણી ગયું? જો નરના શરીરમાં બદ્રિકાશ્રમમાં રહી તેણે ઉગ્ર તપ કર્યું હતું તે ઉગ્ર તપ અર્જુનના શરીરમાં ફળરૂપે ન દેખાયું અને દેહના સંબંધમાં પ્રાણીઓને કર્મોની જે ગહન ગતિ છે એ ગતિની દેવતાઓને પણ જાણ નથી પડતી, તો પછી કર્મ વિષયમાં મનુષ્યોની તો શું વાત કરવા જેવી છે. મહાસંકટમાં કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો હતો અને નંદ નામના ગોવાળિયાને ત્યાં ગોકુળમાં વસુદેવે તેમને પહોંચાડી દીધા અને ત્યાં કૃષ્ણ 11 વર્ષ સુધી ગોકુળમાં રહ્યા અને પાછા મથુરામાં આવીને તેઓએ પોતાના બાહુબળથી કંસનો વધ કરી અને પોતાના દુઃખી માતા પિતા વસુદેવ તથા દેવકીને જેલમાંથી કારાગૃહમાંથી છૂટા કર્યા અને મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપી દીધું. પછી મ્લેચ્છોના ત્રાસથી શ્રી કૃષ્ણ દ્વારકામાં ચાલ્યા ગયા. તો આ બધું ભાવિના બળથી બન્યું હતું. શ્રોતાજનો, બધા મહાપુરુષાર્થો પણ કૃષ્ણજીએ ભાવિના બળથી જ કર્યા હતા. અનેક કાર્યો દ્વારકામાં કર્યા અને પછી કુટુંબ સહિત પ્રભાસમાં શરીર છોડ્યું તથા તેમના પુત્ર પૌત્ર સંબંધીઓ ભાઈઓ અને બધા યાદવો બ્રહ્મશાપથી ક્ષય પામ્યા હતા કે મૃત્યુ પામ્યા હતા અને બધી સ્ત્રીઓનું હરણ થયું હતું. આ બધા બનાવોમાં પ્રારબ્ધ કારણરૂપ જ હતું. તો માટે કર્મની ગહન શક્તિ વિશે આજે તમને જે જણાયું છે એ ગતિના યોગે જ શ્રી કૃષ્ણે પોતાનું શરીર પારધીના બાણથી છોડ્યું હતું. તો મિત્રો, આવી રીતે આજે કર્મોથી જીવને બંધન થાય છે મેં આપને સંક્ષિપ્તમાં સમજાવ્યું છે. તો આપ આ વિડીયો જરૂરથી શેર કરજો અને આ સત્ય સનાતન ધર્મની વાર્તાઓ આપ આપના પરિવારજનોને સંભળાવજો, જેથી કરીને આપણા ધર્મની વાર્તાઓ આગળ વધે અને આવનારા ભવિષ્યમાં ભાવિ પેઢી પણ કર્મ કેવી રીતે થાય, શું છે કર્મનું ફળ શું છે, એના વિશે જાણી શકે. તો આજે બસ આટલું જ મિત્રો. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.